રામકથામાં ભગવાનના વિવાહ એક જ વાર કરવા પડે, કારણ કે ભગવાન રામના વિવાહ હાથમાં વિવાહની રેખા કેટલી હતી? અટલીક. ભગવાન રામના હાથમાં વિવાહની રેખા કેટલી હતી? અટલીક. અને ભગવાન કનૈયાના હાથમાં વિવાહની રેખા કેવડી હતી? અવડી. શ્રી કૃષ્ણ કે હાથ में विवाह की रेखा. ભગવાનના અન્ય વિવાહોની કથા છે. ઘણી વખત આપણે આપણા નજીકના લોકો માટે ઘણું બધું કરી છૂટતા હોઈએ, આપણા સ્વજનો માટે, જ્ઞાતિજનો માટે, સમાજ માટે ઘણું બધું કરતા હોઈએ, પણ ઘણી વખત એવો અનુભવ થાય, જે વ્યક્તિ સમાજના જાહેર જીવનમાં હોય એને ઘણી વખત અનુભવ થાય કે આપણે સમાજ માટે લોહીનું પાણી કર્યું હોય, પણ ઘણી વખત એ જ સમાજના લોકો આપણી કદર કરતા નથી. આવા અનુભવો બધાયને થતા હોય. આપણે જાણીએ છીએ ભગવાને પોતાના સમાજ માટે, પોતાના લોકો માટે બહુ કર્યું. અરે પોતાના લોકોની રક્ષા માટે પોતાની જન્મસ્થળી છોડીને, રણ છોડીને આવ્યા. દ્વારિકામાં પ્રસંગ છે. અન્ય વિવાહોની કથામાં જઈએ છીએ. દ્વારિકામાં પ્રસંગ છે. દ્વારિકા નગરીમાં અમુક સમાજજનો શ્રી કૃષ્ણ વિરોધી થઈ જાય છે. સમાજના બે ભાગલા પડી ગયા છે દ્વારિકામાં. એક શ્રી કૃષ્ણ તરફી સમાજ છે અને એક કૃષ્ણ વિરોધી સમાજ છે. આમ તમે આપણે જોઈએ જ સમાજમાં નજર નાખો ને, ઓમ હોય એક જ જ્ઞાતિ, એક જ સમાજ હોય, પણ ઘણી વખત સમાજના જે બે મોટા માથા હોય ને, બે મોટા અગ્રણીઓ હોય, પછી એમાં કાંક ફૂટ પડે, અહંકારનો ઘર્ષણ હોય, એટલે આપણે જાણીએ છીએ પછી સમાજના બે ભાગલા પડે. હોય સમાજ ભેગી જ, પણ અમુકનો આ તરફનો ઝુકાવ હોય, અમુકનો આ તરફનો ઝુકાવ હોય. દ્વારિકામાં આ પ્રસંગ બન્યો. અમુક સમાજજનો શ્રી કૃષ્ણ પક્ષી રહ્યા, અમુક સમાજજનો સત્રાજીત નામનો જે યાદવ છે એના પક્ષના થયા. સત્રાજીત એ કૃષ્ણ વિરોધી પક્ષના છે. ક્यों? क्योंकि द्वारिकाधीश तो महासमर्थ हैं ही द्वारिका में, પણ સત્રાજીત હતો ને એ બહુ પ્રભાવી હતો. એની પાસે સૂર્યદેવે મિત્ર ભાવે આપેલો એક સમયંતક મણી હતો, અને એ મણીનો પ્રભાવ એવો, કથા છે ભાગવતમાં કે એ મણી જ્યાં હોય ત્યાં ક્યારેય દુષ્કાળ ન આવે, અતિવૃષ્ટિ ન થાય, રોગચાળો ન થાય, અને ઉપરથી એ મણી રોજ 8 ભાર સોનું આપે. જૂના સમયનો માપદંડ છે. અત્યારે તોલું ને ગ્રામ ને એમ ગણાતું હોય. જૂના સમયનું માપદંડ હતું વજનનું 8 ભાર. 8 ભાર એટલે આજના સમયમાં કરો ને તો 160 તોલું થાય. 160 તોલા જેટલું થાય. એટલું સોનું ઈ મણી રોજ એના ધણીને આપે. અમુક બહેનોની તો ભવું આમ ઊંઝિયું થઈ ગયું. બહેનોને સોનાનું આવે ને એટલે એના કાન રસ. कहने का तात्पर्य है कि उससे जाहो मणि ज्યાં હોય ને ત્યાં જાહો જલાલી રહે, સમૃદ્ધિ અપાર હોય. તો ભગવાને જોયું એટલે કહેવાનો તાત્પર્ય કે સત્રાજીત પાસે આટલી સંપત્તિ હતી, અને ઓમે દ્વારિકાધીશ જેવા સામે પડવું હોય તો સામે કાંઈ માણસે નબળો સબળો તો હોય જ નહીં ને, એમાંય કાંક હોય તો જ પછી એનામાં કાંઈક હોય તો જ હિંમત કરી શકે ને મેં શ્રી કૃષ્ણ કા વિરોધ કરું. નબળા માણાની તો હિંમત ચાલે? સત્રાજીત એવો પ્રભાવી વ્યક્તિ છે, સંપત્તિવાન વ્યક્તિ છે, કૃષ્ણ વિરોધી છે. હવે વાત એવી થાય છે, ટૂંકમાં કહું તો, કે એક વખત ભગવાન યાદવોની સભા બોલાવે છે દ્વારિકાના મહેલમાં, અને સમાજના મોટા મોટા અગ્રણીઓ છે, બધા મંત્રીઓ છે ને એટલા બધા સારા સારા અગ્રણી શ્રેષ્ઠીઓ છે. એની વચ્ચે દ્વારકાધીશ રાજમહેલમાં સત્રાજીતને પ્રસ્તાવ મૂકે છે કે સત્રાજીત, સમયંતક મણીના પ્રભાવે તમારી પાસે 70 પેઢી સુધી ખૂટે નહીં એવી સંપત્તિ થઈ ગઈ છે. હવે આ સંપત્તિનો લાભ તમે તમારા સુધી સીમિત ન રાખો, અને એ મણીને તમે દ્વારિકાની રાજ તિજોરીમાં જો જમા કરાવી દો, રાજ ખજાનામાં જમા કરાવી દો, તો એનો લાભ દ્વારિકાની સમસ્ત પ્રજાને મળે. લોકહિત માટે, પ્રજાહિત માટે ભગવાને આવો પ્રસ્તાવ જાહેરમાં મૂક્યો કે તમારી 7 નહીં 70 પેઢીનું હચવાઈ ગયું છે, હવે પ્રજાનું કલ્યાણ કરો. સત્રાજીત જાહેરમાં માગવામાં આવ્યું ને એટલે સત્રાજીત ના ન પાડી શક્યો. ઘણીવાર એવું થાય, જાહેરમાં માગવામાં આવે ને તો વ્યક્તિ ના ન પાડી શકે, પણ એના હાવભાવથી ખબર પડી જાય. એને જાહેરમાં કોઈ વસ્તુ માગવામાં આવે ને તો માણસ ના ન પાડે, પણ તમે એનો ચહેરો જુઓ ને તમને ખબર પડી જાય કે એને દેવાની દાનત છે કે
એ ના ન પાડી શક્યો, પણ એ હાય ન પાડી એને. એટલે ભગવાન સમજી ગયા કે આની દેવાની દાનત નથી. દેવાની દાનત હોય તો ઉમળકા ભેર એનું સ્વાગત ન કરી લે. અરે હા દ્વારકાધીશ, જો આના કારણે પ્રજાનું કલ્યાણ થતું હોય લઈ જાઓ તમારે, ઉમળકાથી ન કે હાય ન પાડી, નાય ન પાડી. ભગવાન સમજી ગયા કે આની દેવાની દાનત નથી. અને દાનનો નિયમ છે, દેવાવાળાની દાનત ન હોય તો એની પાસેથી દાન લેવું એ પાપ છે, ન લેવાય. અગર દેવાવાળાને ઉમળકો ન હોય તો એની પાસે ન લેવાય.